આજ સુધીમાં લાખો લોકો સાથે ઈશ્વરે વાતો કરવાનો મને મોકો આપ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી 1 કરોડ કરતા પણ વધુ લોકોએ મને જાણ્યો છે, માણ્યો છે અને સમજ્યો છે. આજે તમારી સાથે કે તમારી ઉપર કોઈ પહેલી વખત અખતરો કરવા માટે આવ્યો નથી. આજની આ મારી વાતો એટલે સંસ્કાર સંચયની વાતો. આજની વાતો એટલે જીવનમાં કંઈક નવું શીખવાની વાતો. આજે સમસ્ત તેજાડી પરિવાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આજે 11મો લગ્નોત્સવ થઈ રહ્યો છે અને આ જ લગ્નોત્સવને 100 વર્ષો સુધી જીવિત રાખવો છે. એના માટે જરૂર પડે છે એ છે સંસ્કાર. આજે અહીંયા લખ્યું છે કે સેવા, સહકાર અને સંગઠન, અને આજે સાબિત કર્યું છે એ છે આ લગ્નોત્સવ. જ્યારે સેવા થાય, સહકાર થાય અને સંગઠન થાય ત્યારે આવડા ભવ્ય કાર્યક્રમો થાય છે. અને 11મો સ્નેહ મિલન સમારોહ, 13મો સ્નેહ મિલન સમારોહ અને 11મો લગ્નોત્સવ એ આવનારા 100 વર્ષ સુધી જીવિત રહેશે. આ જવાબદારી મારી છે, પણ ખાલી શરત એટલી છે, જો આ સેવા, સહકાર અને સંગઠનની સાથે સંસ્કાર અને સંવેદના જોડાશે તો આવનારા 100 વર્ષ સુધી આ લગ્નોત્સવ થશે. આ જવાબદારી મારી છે. ત્યારે આ સંસ્કારના હેતુથી, આ સંસ્કારને માધ્યમ બનાવીને આજે આપની સાથે વાતો કરવા માટે આવ્યો છું. આ સંસ્કાર છે શું? આ દુનિયા 2 વ્યક્તિને ઓળખે છે. એક છે નરસિંહ મહેતા અને એક છે હર્ષદ મહેતા. 2 વ્યક્તિને બોલો આ દુનિયા ઓળખે છે કે નહીં? બોલો હા કે ના? એક વ્યક્તિના પ્રભાતિયા, એક વ્યક્તિના પદ પાઠ્યા પુસ્તકમાં આવે અને બાળકો ભણે, બાળકો જીવનમાં કંઈક શીખે. એને દુનિયા સારી નજરે જોવે છે એ છે નરસિંહ મહેતા. અને આખું વિશ્વ ભલે એને ઓળખે છે પણ કોઈનો નજરિયો એની તરફ સારો નથી, એ હર્ષદ મહેતા. આ સંસ્કારોનો તફાવત છે. તમારા સંતાનોને નરસિંહ મહેતાનું સ્વરૂપ આપવું છે કે હર્ષદ મહેતાનું સ્વરૂપ આપવું છે, એનો તફાવત એટલે આ સંસ્કાર છે. અને આ દુનિયામાં સંસ્કાર 2 જ વ્યક્તિ આપી શકે, એક માતા પિતા અને એક પરિવાર. જ્યારે આજે પરિવાર એક થયો છે ત્યારે સેવા, સહકાર અને સંગઠનના મંચ સાથે આ મંચ હવે સંસ્કારનો બની ગયો છે. આવનારા સમયની ડિમાન્ડ એટલે સંસ્કાર છે. તમારી અંદર તમારું રૂપ સારું નહીં હોય ને તો ચાલશે, પણ તમારા ગુણ સારા રાખજો, તમારા સંસ્કાર સારા રાખજો. કારણ કે રૂપ કદાચ ઊંચીનું લઈ શકાશે. તમે મેકઅપ કરશો, પ્લાસ્ટિક સર્જરી કરશો તો તમે તમારું રૂપ બદલી શકશો. કદાચ તમારે તમારી હેરસ્ટાઇલ બદલાવી હશે તો સલૂનમાં જઈને બદલાવી શકશો. તમે સારા ટ્રેલરમાં જઈને તમારા કપડાની સ્ટાઇલ બદલાવી શકશો. સારા ક્લાસ કરીને તમે તમારી ચાલવાની સ્ટાઇલ બદલાવી શકશો. આ દુનિયામાં સંસ્કાર જ્યારે જીવતરમાં આવે છે કે જ્યાં સુધી શરીર આ દુનિયામાં જીવે છે ત્યાં સુધી એના એ જ રહેશે અને એ જ માણસની ઓળખાણ બને છે. આ માટે સંસ્કારોને જીવિત રાખજો. આ સંસ્કારોનું સાતત્ય છે, આ સંસ્કારોનું સંગઠન છે. અરે આ દુનિયામાં આરસ પહાડ ખરીદો, ચાલો આરસ પહાડની કિંમત સામાન્ય હશે. આરસ પહાડની કિંમત સામાન્ય હશે. એ આરસ પહાડ જો ઘસાયા વગર જો મૂકવામાં આવે ને તો એ મંદિરના પગથિયામાં મુકાય. અને એ જ આરસ પહાડનું જો ઘડતર કરવામાં આવે, એને ઘાટ આપવામાં આવે તો એ મંદિરના ગર્ભગૃહની અંદર, મંદિરના ગર્ભગૃહની અંદર મૂર્તિ તરીકે પૂજાય. અને જો આ પગથિયું હોય ને ત્યાં તો બધા પગ મૂકીને ચાલે, અને જ્યાં મૂર્તિ હોય ને એના પગ સામે લોકો મસ્તક નમાવે. જે બાળકનું ઘડતર સંસ્કારોથી થશે, આવનારા ભવિષ્યમાં દુનિયા એની સામે મસ્તક ઝુકાવતી હશે. આ જવાબદારી મારી છે. બાળકનું ઘડતર એ સંસ્કારોથી થતું હશે. જેમ મૂર્તિ સામે લોકો મસ્તક નમાવે એમ દુનિયામાં તમારા બાળકની બધા કરતા વધારે ઇજ્જત હશે. આ જવાબદારી મારી છે. કારણ કે આવનારો સમય છે ને
એ સંસ્કારોનો છે. આવનારા સમયમાં કોઈને જોબ જોતી હશે ને તો લોકો પાસે આવડત આવી ગઈ હશે, એની પાસે કલા હશે, બધું જ હશે, પણ પછી જોવામાં આવશે સંસ્કાર. કારણ કે આવનારા સમયની ડિમાન્ડ એટલે સંસ્કાર છે. અરે ધાવણની ધારાએ ધારાએ પીધો છે કસુંબીનો રંગ. ધાવણની ધારાએ ધારાએ પીધો છે કસુંબીનો રંગ. આ પીધો છે કસુંબીનો રંગ છે ને, એ છે સંસ્કાર. એ સંસ્કારનો રસ છે. અરે બાળક છે ને માના ગર્ભમાં હોય ને ત્યાંથી એનામાં સંસ્કાર આવવાની શરૂઆત થઈ જાય છે. પેટમાં પોડીને સાંભળેલી, પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, શિવે રામ લક્ષ્મણની વાત. માતાના ગર્ભમાંથી બાળકના સંસ્કાર આવવાનું થાય એટલે આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર. પછી ધાવણની ધારાએ ધારાએ એ બાળક શીખે છે. અને છે ને આ દુનિયામાં તમે એમ કહો છો ને કે બાળકને આ બધું આવડે છે ક્યાંથી, પણ મારી વાતને યાદ રાખજો, બાળક જે જોવે છે એ શીખે છે, અને જે જોવે છે શીખે છે એ જ એના સંસ્કાર બની જાય છે. આજે આ સંસ્કારો ક્યાંક અટવાઈ ગયા છે, સંસ્કારો ક્યાંક તૂટી રહ્યા છે. ખોટું ના લગાડતા, આ સંસ્કારો તૂટી રહ્યા છે ને એનું એક કારણ એ છે આપણા રોલ મોડેલ બદલાઈ ગયા છે. આપણા રોલ મોડેલ બદલાઈ ગયા છે. આપણા રોલ મોડેલ ફિલ્મી સ્ટારો, અરે અભિનેત્રીઓ, એક્ટરો અને મોડેલો થઈ ગયા છીએ. પણ આપણા હકીકત રોલ મોડેલ આ દુનિયાને આખા ભગવદ ગીતાના પાઠ શીખવાડી ભગવાન કૃષ્ણ હોય, અરે આ દુનિયામાં મર્યાદા પુરુષોત્તમ રામ થઈ ગયા, એ આપણા રોલ મોડેલ હોય. આપણે એ તો ઘણો સમય થઈ ગયો, પણ આપણા રોલ મોડેલ જેને લાકડી લઈને તોપું તગડી, એ ગાંધી આપણા રોલ મોડેલ હોય. એને શબ્દથી, એને એક પણ શસ્ત્ર કે એક પણ અસ્ત્ર ઉઠાવ્યા વગર પોતાના શબ્દોની તાકાતથી જેને 562 રજવાડાને એક કર્યા ને, એ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા રોલ મોડેલ હોવા જોઈએ. જો આ રોલ મોડેલ બદલે, આ વ્યક્તિત્વને જાણો, આ વ્યક્તિત્વને સમજો, તો તમારા બાળકોમાં સંસ્કાર આવે. આ જવાબદારી મારી છે. આ રોલ મોડેલો બદલાઈ ગયા છે. અને આ દુનિયામાં જ્યારે રોલ મોડેલ બદલાય છે ને ત્યારે સંસ્કાર જ નથી છૂટતા, ખરાબ આદતો આવવાની અહીંયાથી શરૂઆત થાય છે. તમને એમ થાય છે કે મારા બાળકો આ બધું શીખે છે, એ તમે કરો છો ત્યારે શીખે છે. અને બીજી વાત એ છે કે જ્યારે બાળકો આ શીખે છે ને એ તમારા કરતા એક સ્ટેપ એડવાન્સ શીખે છે. આજે કદાચ તમારા ઘરમાં એક વ્યક્તિ વ્યસન કરતું હશે, એક વ્યક્તિ વ્યસન કરતું હશે, સામાન્ય વ્યસન માવાનું હશે, તમાકુનું હશે, એટલે એ બાળક જોવે છે, એ બાળક જોવે છે. ક્યારેક ઘરમાં આવી ગયા હોય અને જો લઈને આવવાનું ભૂલાઈ ગયું ને તો બાળકને મોકલે કે જા ગલ્લે જઈને લઈ આવ, પાનની દુકાને જઈને લઈ આવ, એટલે બાળક લેવા જાય છે. એટલે પેલા એને જોયું, પછી એને ખાતા જોયું, પછી લેવા ગયું, અને પછી તમારે ચોથું કામ એને શીખવાડવું ન પડે, એ ચોથું કામ હાથે કરે, એને પોતે ખાવાનું ચાલુ કર્યું. આના કારણે બાળકોમાં સંસ્કાર ખૂટે છે. આ જાણવાની અને સમજવાની આજે જરૂર છે. અરે સવારમાં આપણા ઘરે અખબાર આવે, ન્યૂઝપેપર આવે, 5 વાગે એ 5 રૂપિયાનું અખબાર આપણા ઘરે આવે, અને એ જ અખબાર સાંજે 5 રૂપિયામાં કિલોના ભાવે પસ્તીમાં વેચાય. ખાલી આ સમયનો ડિફરન્સ છે. ખાલી એક વખત જો સંસ્કાર આપવામાંથી સમય હાથમાંથી છૂટી જશે ને, એ ખાલી સંસ્કાર આપવામાંથી નહીં, તમારા પરિવારે વર્ષો સુધી ઇજ્જત બનાવેલી છે ને, ઇજ્જત એક વારમાં છૂટી જશે, તમારી સંપત્તિ છૂટી જશે. અને દુઃખ લગાડવા જેવી વાત તો એ છે યાર, તમારી સંતતિ હાથમાંથી છૂટી જશે, તમારી સંતતિ હાથમાંથી છૂટી જશે. અને આ જેટલા યુવાનો મારી વાતને સાંભળે છે ને, એક વાત મારી અહીંયાથી ઘરે લઈને જજો. તમારા હાથમાં એ 10 રૂપિયાની સિગરેટ છે ને, એ તમે પીવો,
અને એનાથી તમને ફરક પડે કે ના પડે, પણ એ 10 રૂપિયાની સિગરેટ છે ને, એ પપ્પાએ બનાવેલી વર્ષોની ઇજ્જતનું એક વારમાં કચરું કરી દે છે. આ વાતને જીવનમાં યાદ રાખજો. અરે આજે એક શબ્દ, આજે એક વસ્તુ બહુ થઈ ગઈ છે, એ છે પ્રેમ. અહીંયા બેઠેલા દરેક યુવાનો અને યુવતીઓ મારી આ વાતને ઘરે લઈને જજો. આજે એક વસ્તુ થઈ ગઈ છે, એ છે પ્રેમ. પણ ક્યારેય સ્વરૂપ જોઈને પ્રેમ ન કરતા, ક્યારેય સ્વરૂપ જોઈને પ્રેમ ન કરતા. ઈ શરીરથી કદાચ સારા હશે, એનું સ્વરૂપ કદાચ સારું હશે, એના જોઈને ક્યારેય પ્રેમ ન કરતા. કારણ કે ક્યારેય સાચો પ્રેમ હોતો નથી. જે સંસ્કારોને જોઈને થાય છે એ સાચો પ્રેમ હોય છે. આ દુનિયામાં જે પ્રેમમાં સંસ્કાર જોવાય છે એ સાચો પ્રેમ હોય છે. ઈ શરીર તો આજે છે ને કાલે નથી, એ શરીર તો આજે છે ને કાલે નથી, પણ સંસ્કાર અને ચારિત્ર જ્યાં સુધી માણસ જીવે અને એની આત્મામાં જ્યાં સુધી વસે ત્યાં સુધી આ સંસ્કાર જીવે છે. અને આપણા ગ્રંથો, પુરાણો અને વેદો કહે છે કે બે આત્માનું મિલન એ સાચો પ્રેમ છે. અને આ બે આત્માનું મિલન ક્યારે શરીરનું ના હોય, એ બે આત્માનું મિલન હંમેશા ચારિત્રનું હોય. આ સાચા પ્રેમની ડેફિનેશન છે. ઈ જે આજે સારી ગાડીઓ જોઈને થાય, પદ, પૈસા કે પ્રતિષ્ઠાથી થાય, ઈ ક્યારેય સાચો પ્રેમ ના હોય. અને જ્યારે આજે આખી દુનિયા એ વ્યક્તિને જાણે છે, એ છે શ્રવણ. એ છે શ્રવણ. શ્રવણના માતા પિતા આંધળા હતા, અંધ હતા, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. સાચા સંસ્કારની વાત છે, સમજજો. શ્રવણના માતા પિતા અંધ હતા, આખી દુનિયાને ખબર છે. શ્રવણને પોતાને ખબર છે કે એના માતા પિતા અંધ હતા, છતાં એ ત્રાજવામાં બેસાડીને એ જાત્રા કરાવવા લઈ જાય. છતાં એ જાત્રા કરવા લઈ જાય. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે એના માતા પિતા તો અંધ હતા, એ જોઈ શકે તેમ નહોતા, તો એને જાત્રા કરાવવાની શું જરૂર? એને ખાલી ત્રાજવામાં બેસાડીને સેજ એવા હલાવ્યા હોય અને કહી દીધું હોય કે આ તમારું કાશી આવી ગયું, તો એને થોડી ખબર પડવાની હતી. કાશીમાં જ્યારે શ્રવણ પહોંચે છે ત્યારે એક સંત સવાલ કરે છે, એક ત્યાંના સાધુ સવાલ કરે છે કે આને દેખાતું નથી, તોય તું આને જાત્રા કરવા લઈને આવ્યો છો? ત્યારે શ્રવણે આપેલા જવાબને યાદ રાખજો. એને નથી દેખાતું, પણ આને તો દેખાય છે ને, એટલા માટે હું એને જાત્રા કરવા માટે લઈને આવ્યો છું. આ દુનિયામાં કોઈનો ડર ન રાખતા, તમારા માતા પિતાનો ડર ના રાખતા, પણ તમે તમારા કર્મના ફળનું, આજે ખરાબ કર્મ હોય એનું ફળ ખરાબ મળશે, એ આનો ડર ચોક્કસ રાખજો. કારણ કે બધા જ હિસાબો આ ક્લિયર કરે છે. આ દુનિયામાં એ છે ને, શ્રવણની વાત જો જે વ્યક્તિ પોતાની જિંદગીમાં ઉતારી દે ને, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય અસત્યના માર્ગ પર ના જાય. આ દુનિયામાં એને કોઈનો ડર હોય કે ના હોય, એને ઈશ્વરથી ડર ચોક્કસ લાગે. અને આવનારા સમયમાં સંસ્કાર એની ડિમાન્ડ એટલા માટે હશે કારણ કે આ ભ્રષ્ટાચારો આ વધી રહ્યા છે, ભ્રષ્ટાચારો વધી રહ્યા છે અને ભરોસાઓ તૂટી રહ્યા છે. અને આ દુનિયામાં ભરોસાને સાચવવા માટે, કોઈકની ઉપર ભરોસો કરવા માટે એ વ્યક્તિમાં સંસ્કાર હશે ત્યારે દુનિયા એના પર ભરોસો કરશે. કારણ કે આજે જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ને, આ ભ્રષ્ટાચારો બંધ થાય કે ના થાય એ આપણો પ્રશ્ન નથી, પણ આપણું સંતાન ક્યારે ભ્રષ્ટાચારનો માર્ગ પસંદ ના કરે, આ જવાબદારી મારી અને તમારી છે. આ વાતને યાદ રાખજો. આ દુનિયામાં જ્યારે બાળક જન્મે, આ દુનિયામાં જ્યારે બાળક જન્મે ને ત્યારથી બાળક શીખવાનું શરૂઆત કરે છે. અને જ્યારે એ બાળક, એ છોકરો હોય અને એ પપ્પાના ખંભાથી ઉપર જાય અને દીકરી હોય માના ખંભાથી ઉપર જાય ને, પછી એ શીખેલું અપનાવવાની શરૂઆત કરે છે. એ શીખેલું અપનાવવાની શરૂઆત કરે છે. અને જ્યારે આ અપનાવે છે ને ત્યારે આપણને ખબર પડે છે કે આપણા સંસ્કાર કેવા છે. આજે તમે અહીંયાથી
આજે આપણું સિટી સેફ છે. આજે બહારની જગ્યાએ જાવ, આજે લોકો ખુલ્લે આમ મર્ડર કરી દે છે. આજે જ્યાં જોવો ત્યાં દુષ્કર્મો થઈ રહ્યા છે. આનો અભાવ એટલે સંસ્કાર છે. પણ આ ગુજરાત એ આપણે સૌ કોઈને જાણીએ છીએ કે આ સ્પિરિચ્યુઅલ ભૂમિ, આ સ્પિરિચ્યુઅલ એટલે કે દેવોની ભૂમિ તરીકે ઓળખાય છે. તો આ દેવોની ભૂમિ એટલે સંસ્કારની ભૂમિ પણ હોઈ શકે છે. એટલા માટે આજે આ જાળવવાની જરૂર છે. સંસ્કાર હશે તો સંપત્તિ ચોક્કસ આવશે. સંસ્કાર હશે તો સંપત્તિ ચોક્કસ આવશે. પણ સંપત્તિ હશે ને તો ક્યારેય સંસ્કાર નહીં આવે. કારણ કે આખી લંકા સોનાની હતી, છેલ્લે સુધી ક્યાંય સંસ્કાર આવ્યા નથી. આ સંસ્કારથી સંપત્તિ આવશે, પણ સંપત્તિથી ક્યારેય સંસ્કાર નહીં આવે. અને મારી વાતને યાદ રાખજો, આજે સંપત્તિથી સગવડો મળશે, સંપત્તિથી સગવડો મળશે, શાંતિ ક્યારેય નહીં મળે. શાંતિ સારા સંસ્કારોથી મળશે. અને એ સંપત્તિથી જો શાંતિ જોતી હોય ને તો એ સંપત્તિ કોઈકના આંસુને લૂછવા માટે વાપરવી પડે. એ સંપત્તિને આવા કામો થતા હોય ને ત્યાં વાપરવી પડે. તો આ સંપત્તિથી સારા કર્મો થાય અને સારા કર્મોથી આપણને શાંતિ મળે. અને આ સારા કર્મો કરવા હોય તો એના માટે પહેલા સંસ્કાર આપવા પડે. અને વિશેષ અભિનંદન એક વખત આજે જેટલા દાતાશ્રીઓ છે એમની માતાઓને ધન્યવાદ આપું છું. કારણ કે આ સંસ્કારોની તાકાત છે. આ સંસ્કારોની તાકાત છે. પોતાના એક રોટલામાંથી અડધો કટકો કરીને આ લોકોએ આપ્યો છે. એનું કારણ એટલું કે જો આ સંસ્કાર જીવે છે. અને આ સંસ્કાર આવનારા ભવિષ્ય સુધી જીવિત રાખજો. સોચ ને મિલન શું 1000 કરવા હશે તો પણ થશે. આજે એક વાત, આ વાતથી ખોટું ના લગાડતા. આજે ખરેખર આ રિયાલિટી છે. આ ખરેખર આ સત્ય ઘટનાઓ છે. જો આજે તમારા ઘરમાં 65 થી 70 વર્ષના વડીલો હશે, જો 65 થી 70 વર્ષના વડીલો હોય અને એની સાથે તમે જે વર્તન કરો છો, તમે ઊંચા અવાજે વાત કરતા હોય, તમે એને ગમે તેમ જવાબ આપતા હોય, તો આવનારા 10, 15, 20, 25 વર્ષ પછી તૈયાર રહેજો. તમારે પણ આ જ રીતે ભોગવવાનું છે. કારણ કે જે બાળક જોવે છે, શીખે છે. આજે કદાચ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને મૂક્યા છે ને, તે વૃદ્ધાશ્રમની રૂમ હોય ને એની ડુપ્લિકેટ ચાવી બનાવી લેજો. કારણ કે બાળકે જોઈ લીધું કે માતા પિતા વૃદ્ધાવસ્થામાં જાય એટલે એને આવી રીતે મોકલી દેવાના હોય. એ તમારા ઘરના વડીલોને સમયસર ક્યારેક ખાવાનું જોઈતું હોય, ટાણે કટાણે ક્યારેક દવા જોઈતી હોય, અને જો તમે વાસણ પછાડો છો તો આ વાસણ આજે પછાડ્યું છે, પણ 10, 15, 20, 25 વર્ષ પછી આનો રણકાર સાંભળવા તૈયાર રહેજો. કારણ કે બાળક જે જોવે છે એ શીખે છે. અરે છે ને, સરદાર સાહેબ શીખવાડે, સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. ત્યારે આ સાચું કહેવાની હિંમત ચૂકાઈ ગઈ છે, આ ડેરિંગ ચૂકાઈ ગયું છે. એટલા માટે આપણા સંસ્કારો કંઈક જોખમાઈ રહ્યા છે. આજે એક શબ્દ છે ઝેનઝી જનરેશન. એક શબ્દ છે ઝેનઝી જનરેશન. આ વડીલોને નહીં ખબર હોય કે ઝેનઝી જનરેશન એટલે શું. આ લોકો એવા હોય, આ લોકો યુવાનો એવા હોય, યુવતીઓ પણ હોય કે આ લોકોને બધા બેઠા હોય, આપણી સંસ્કૃતિથી એ વિરુદ્ધ હોય. હું ચોખ્ખી વાત કરું કે આ ઝેનઝી લોકો આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ હોય. એ લોકો આજે આટલા બધા ભેગા થયા છો ને, આમાં ઝેનઝી લોકો ના આવે. આમાં ઝેનઝી લોકો ના આવે. એ લોકો એની પર્સનલ લાઈફ એન્જોય કરે. એને કોઈ ભેગા થાય એ બધું ના ગમે, એને કોઈ કે ના ગમે, એને મંદિરમાં નમવું ન ગમે, એને મંદિરમાં નમવું ના ગમે. અરે ભગવાન સામે નથી નમતો, તે માતા પિતા સામે ક્યારેય ના નમે. આ ઝેનઝી. અરે સાંભળજો, આ ઝેનઝી બનવામાં મજા નથી.
અને આ જેન્ઝી લોકો જે બની ગયા છે ને, એની દુનિયાને કોઈ જરૂર નથી. એ જેન્ઝી લોકો કોઈના ઉપયોગમાં ના આવે, એ કોઈને આપવામાં ના માને, એ કોઈકના અર્પણમાં સમર્પણમાં એમાં એ લોકો ના માને. એ લોકો પશ્ચિમી દેશોની સંસ્કૃતિ સિવાય કાંઈ ના માને. એવા લોકોને સમાજની ક્યારે જરૂર નથી હોતી, અને પરિવારમાં એ ખાલી રહેવા ખાતર રહે એવો એનો માહોલ બની જાય છે, એવો એનો સ્વભાવ બની જાય છે. મહેરબાની કરીને તમારી આસપાસ જો ઝેન્ઝી લોકો હોય ને એનાથી દૂર રહેજો. કારણ કે ઝેન્ઝી છે ને એ આજે એક શબ્દ નાનો છે, પણ આવનારા 10 વર્ષ પછી આ ઝેન્ઝી લોકોના કારનામા એ આપણને, આપણા સમાજને પછાડવા માટેનું સૌથી મોટું શસ્ત્ર છે. આ વાતને મારી યાદ રાખજો. કારણ કે એ લોકોને સંસ્કાર સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એ લોકો માત્ર મોજ, મજા, મસ્તી, પૈસા જોવે છે. કોણ સાથે છે એનાથી એ લોકોને કાંઈ ફરક પડતો નથી. અને હવે બધા યુવાનો અને યુવતીઓ બેઠા છે ત્યારે મારી એક વાત આ યાદ રાખજો. આપણે કેફેમાં જઈ ગયા હશું, આપણે કેફેમાં 400, 500, 700 રૂપિયા સુધીની કોફી પીધી હશે, પણ એ 400, 500 ને 700 રૂપિયાની કોફી આપણે બાજુમાં બેઠા ને એ પપ્પાના પૈસે પીધી છે, એ પપ્પાના પૈસે પીધી છે. પણ જો એ પપ્પા ક્યારેક આપણી જગ્યાએ આપણા પૈસે જો એ પપ્પા કોફી પીવે તો આ દુનિયામાં તમે આવ્યા એ સાર્થક છે. આજે એક શબ્દ છે જનરેશન ગેપ. જનરેશન ગેપ. આ 2020માં લોકડાઉનમાં, કોરોનામાં આ શબ્દ આવ્યો જનરેશન ગેપ. આ દુનિયામાં જનરેશન ગેપ જેવું કંઈ હોતું નથી. આ જનરેશન ગેપને ઘટાડવો એ એટલે એના માટે શું કરવું પડે? આ જનરેશન ગેપ એની વચ્ચે શબ્દ છે અન્ડરસ્ટેન્ડ, સમજણ. અને આ જનરેશન ગેપને ઘટાડવો એ પણ સંસ્કાર માટે ખૂબ અગત્યની વાત છે. કારણ કે આપણા ઘરમાં જે વડીલો છે ને, એ 65-70 વર્ષના જે વડીલો પાસે જે જ્ઞાન છે ને, એવું જ્ઞાન આ દુનિયામાં એક પણ સ્કૂલ કે યુનિવર્સિટીઓ પાસે નથી. એક પણ સ્કૂલ કે યુનિવર્સિટીઓ પાસે નથી. આ શિક્ષણને વિરુદ્ધ વાતો નથી કરતો, પણ મારી વાત એટલી યાદ રાખજો કે આ ઘરમાં જે 65-70 વર્ષના વડીલો છે ને, એની પાસે એ જ્ઞાન છે. તમારું બાળક સ્કૂલે જતું હશે, એ 6-7 વિષયના ચોપડા ભણતું હશે, એ 6-7 વિષયના ચોપડા ભણતું હશે. એ 6-7 વિષયના ચોપડાનું જ્ઞાન જીવનમાં કામ લાગે કે ના લાગે એ તો મને નથી ખબર, પણ આ 65-70 વર્ષના વડીલોએ આપેલું જ્ઞાન તમારા બાળકને જીવન જીવવાની રીતો શીખવાડશે. બાળક મૂંઝાઈ જાય, મુરઝાઈ જાય અને જ્યારે સુસાઇડનો વિચાર આવશે ત્યારે આ લોકોએ આપેલી સલાહ એને જીવાડશે. આ જવાબદારી મારી છે. કારણ કે આ લોકો પાસે છે ને કે જે જ્ઞાન છે જીવનમાં કામ લાગે એવું છે. કારણ કે આ લોકોએ અનુભવેલું છે અને એ જ અનુભવેલું જ્ઞાન એ આપણને આપે છે. પહેલાના સમયમાં ગામમાં વડીલો ભેગા થઈને, ગામના છોરે ભેગા થઈને બધા બેસે અને યુવાનોને સારી સારી વાતો શીખવાડતા. બોલો હા કે ના? આજે એ બંધ થઈ ગયું છે. એટલે આજે આપણા સંસ્કારો જોખમાઈ રહ્યા છે. પણ આપણે ભલે આજે ગામનો છોરો એ થતું બંધ થઈ ગયું છે, પણ આપણું ઘર તો હજી છે, જે ઘરમાં ખાલી વડીલો સાથે નાના બાળકો, વડીલો સાથે અને વડીલો નાના બાળકો સાથે રહેવા લાગે, બાળકો આપોઆપ સંસ્કારી થવા લાગે. આ જવાબદારી મારી છે. આપણે બાળક નાનું હોય ત્યારે દાદા કે બા આંગળી પકડીને મંદિરે લઈ જાય, આંગળી પકડીને આપણને મંદિરે લઈ જતા. આજે આ જનરેશન બેઠી એ બધાને લઈ ગયા છે. આજે ઓછું થઈ ગયું છે. અને આ ઓછું થઈ ગયું છે ને, એ ખાલી ઓછું નથી થયું, કારણ કે આપણી 3 પેઢી જે કરે છે ને, 3 પેઢીની આદત એ ખરાબ હોય કે સારી, 3 પેઢીની આદત, આ વાક્યને મારું સાંભળજો, 3 પેઢીની આદત ચોથી પેઢીએ સંસ્કાર બની જાય છે. એ પેલી પેઢી હતી જે આપણને આંગળી પકડીને મંદિરે લઈ જતા હતા.
બીજી પેઢી આવી ત્યારે ઓછું થયું, ત્રીજી પેઢી આવી ત્યારે એનું અસ્તિત્વ સાવ ઓછું થઈ ગયું. પેલા થોડું ઓછું હતું, હવે સાવ ઓછું થઈ ગયું. હવે આવનારી ચોથી પેઢી આવશે ને, એને જોયું જ નહીં હોય, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપોઆપ ઓછી થઈ જશે. એને ખબર જ નથી કે આપણા સંસ્કાર શું હોય છે. એને ખબર જ નથી કે આપણા સમાજમાં, આપણા કુળમાં આ મંદિરનું કેટલું મહત્વ છે. એ આગળ પકડીને લઈ જતા બંધ થઈ ગયું, એટલે ચોથી પેઢીએ સંસ્કાર બની ગયા. અને ત્યારે આ દુનિયામાં છે ને, બધા સંસ્કારને ભૂલે કે ના ભૂલે, તમે ના ભૂલતા. અને ખાસ કરીને બે હાથ જોડીને મારી બહેનોને વિનંતી કરું છું, તમે સંસ્કારને ના ભૂલતા. કારણ કે આવનારા સમાજની, આવનારા વિશ્વની આખી જો કડી કોઈની પાસે હોય ને, તો એ તમારી પાસે છે. કારણ કે એક દીકરી એ 3 કુળને ઉજાગર કરે છે. એક પોતાના પિયર, એક પોતાનું સાસરું અને એક પોતાનું મસાણ. જો એક સાથે કોઈ એક અસ્તિત્વ 3 કુળને ઉજાગર કરતું હોય તો એ દીકરી હોઈ શકે છે, એક સ્ત્રી હોઈ શકે છે. જો 3 કુળ ઉજાગર નહીં થાય તો આવનારા ભવિષ્યમાં વિશ્વ ઉજાગર થશે એવી હું આશા રાખતો નથી. એટલા માટે તમે સંસ્કારોને ના ભૂલતા. આ દુનિયામાં છે ને, એક દીકરી હોય છે ને, એ ઘરનું ઘરેણું હોય છે. એક દીકરી એ ઘરનું ઘરેણું હોય છે. દીકરી એ ઘરનું ઘરેણું હોય છે. ત્યારે જો દીકરી સંસ્કાર ભૂલે છે ને, ત્યારે આખું પરિવારનું ઘરેણું આભૂષણ વગરનું થઈ જાય છે. આ દુનિયામાં દીકરી વળાવવાનો પ્રસંગ આવે, આ દુનિયામાં જ્યારે દીકરી વળાવે ને એક બાપ, ત્યારે એની આંખમાં આંસુની ધારા હોય છે અને મોઢામાં એક જ શબ્દ હોય છે કે તું તારા સાસરિયામાં રહેજે, મોજ મજા બધું કરજે, પણ મારા સંસ્કારોને ક્યારેય ના ભૂલતી. આ એક બાપના શબ્દ હોય છે. આ દુનિયામાં હું નહીં, ભગવાન રામે કીધેલી વાત છે કે આ દુનિયામાં એક અસહ્ય પીડા હોય છે ને, તો એ દીકરી વળાવવાની પીડા હોય છે. જ્યારે એક બાપ પોતાની દીકરીને વળાવે છે ને, તેની પોતાના ઘરના અસ્તિત્વને બીજાના હાથમાં આપે છે. ઈ 15, 20 અને 25 વર્ષ સુધી પોતાના ઘરમાં ઉછરી હોય ને, એ દીકરીને એ પારકાના ઘરમાં હાથ આપી દે છે. આ દુનિયામાં તમે કોઈ દાન કરો, તમે મંદિર બનતું હોય એમાં 5, 10, 15, 20 લાખ રૂપિયા આપો ને, એટલે તમારા નામની ત્યાં તકદી લાગે, ત્યાં તમારા નામની તકદી લાગે. પણ આ દીકરીનો બાપ એક એવો હોય છે, પોતાનું કન્યાનું દાન આપી દે, છતાં ક્યાંય તકદી ના લગાવે, છતાં ક્યાંય જઈને એમ ના કે મેં કન્યાનું દાન કર્યું, મેં કન્યાનું દાન કર્યું. આ એક જ વ્યક્તિ કરી શકે છે, એ છે દીકરીનો બાપ. અરે આપણે 5 દિવસ 10 દિવસ કોઈ ટૂરમાં ગયા હોય ને, તોય આપણે ઘરે આવીએ ત્યારે આપણને શાંતિ લાગે. પણ એ દીકરી છે ને સાહેબ, એ તો પોતાનું ઘર છોડીને કાયમ માટે પારકાના ઘરે જાય છે. આ દુનિયામાં, આ ભારત દેશમાં આ દીકરીનું મહત્વ એટલા માટે છે. અને એટલા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા સંસ્કારને ના ભૂલતા. જો તમે તમારા સંસ્કારોને ભૂલશો, સંસ્કૃતિ આપોઆપ ખંડિત થઈ જશે. આ દુનિયામાં કદાચ એક બાપનો દીકરો અવસાન પામે અને મરણ પથારીએ સૂતો હોય ને, તો કદાચ ઈ છાતી અને હૃદય કઠણ કરીને ઈ આંખમાંથી આંસુ ના વહેવા દે. આ દુનિયામાં, આ ભારત વર્ષનો, આ ભારત ખંડનો એક પણ બાપ એવો નથી કે જે પોતાની દીકરીને વળાવે પોતાની આંખમાંથી આંસુ ના વહેવા દે. કારણ કે આ લાગણીનો સંબંધ એટલે બાપ અને દીકરીનો હોય છે. અને આ દુનિયામાં જ્યારે બાપ, જ્યારે પોતાની દીકરી જ્યારે ખરાબ રસ્તે જાય, ત્યારે એને જેટલું દુઃખ થાય છે ને, એટલું દુઃખ
એ બાપને આ દુનિયામાં ક્યારેય નથી થતું. આ દુનિયામાં એક શપથ આજે લેજો કે દુનિયામાં હું જે પણ કરું પણ મારા કારણે ક્યારે મારા બાપને નીચું નહીં જોવું પડે. આપોઆપ સંસ્કાર આવી જશે. હું જ્યાં પણ જઈશ, હું જેમ પણ રહીશ, ગમે ત્યાં રહીશ, પણ મારા મા બાપને મારા કારણે નીચું ક્યારેય નહીં જોવું પડે. અરે સાહેબ, ઈ દીકરી વળાવતો બાપ હોય છે ને, ઈ સમાજ સામે છાતી ફૂલાવીને ફરતો હોય છે. ગામમાં ક્યારેય એને પોતાની આંખમાંથી આંસુ વહેતા હોય બતાવ્યું ના હોય, પોતાની આંખમાંથી આંસુ વહેતા હોય એને ક્યારેય બતાવ્યું ના હોય, પણ જ્યારે દીકરીને વળાવે છે ને ત્યારે પોતાની આંખમાંથી આંસુ વહી જાય છે. પોતાની આંખમાંથી આંસુ વહી જાય છે. અને દીકરી છે ને એ એક જ્યારે તમારા ઘરે આવે છે ને ત્યારે એના પોતાના પિતાના પ્રેમનો બગીચો છોડીને આવે છે. પોતાના પિતાના પ્રેમનો બગીચો છોડીને આવે છે અને માતાના પ્રેમનો ખોળો છોડીને આવે છે. આખું બાળપણ જેની સાથે વિતાવ્યું ને એ ભાઈનો ખંભો છોડીને આવે છે. અને આ દુનિયામાં છે ને આ દીકરી જેટલું ત્યાગ અને સમર્પણ આ દુનિયામાં કોઈથી થઈ શકતું નથી. એટલા માટે આ દુનિયામાં દીકરીને મહાન બતાવી છે. જ્યારે સંસ્કારોની વાત છે ત્યારે મારી વાતને એ સાંભળજો. જ્યારે દીકરી બધું છોડીને તમારા ઘરે આવી છે ત્યારે તમારા સંતાનોને એટલી સમજણ આપજો કે આ દીકરી પોતાનું ઘર છોડીને આવી છે. એક દીકરીના પિતાએ પોતાની લક્ષ્મીને આપણા ઘરની લક્ષ્મી અને આપણા ઘરની ગૃહ લક્ષ્મી બનાવી છે. આપણા કારણે આપણા ઘરમાં આવેલી આ ગૃહ લક્ષ્મીના આંખમાંથી ક્યારેય આંસુ ના જવા જોઈએ. આપણા કારણે ક્યારેય આ દીકરી દુખી ના થવી જોઈએ. આ સંસ્કાર આપવાની શરૂઆત કરજો, પરિવાર તૂટતા બંધ થઈ જશે. કારણ કે જે દીકરી ઘર છોડીને આવી છે, જે દીકરી પોતાના બાપના બગીચાને છોડીને આવી છે, તો આ દુનિયામાં એની ઇજ્જત નહીં થાય ને, આ દુનિયામાં તમારી પાસે પદ પૈસા પ્રતિષ્ઠા ગમે તેટલું હશે બધું ઝીરો થઈ જશે. ત્યારે આ દીકરી છે ને, આ દીકરીને સમજજો. આ દીકરી એ માત્ર દીકરી નથી. જ્યારે ઈશ્વર આ દીકરીને આ પૃથ્વી પર મોકલે છે ને ત્યારે એમ કહે છે કે હવે તું તારા પિતાની ચિંતા ન કરતી, હવે તારી પિતાની ચિંતા હું કરીશ. અરે દીકરો તો કદાચ મૃત્યુ પછી ઈ બાપને સ્વર્ગ આપી શકતો છે, પણ આ દીકરી તો છે ને એક બાપને જીવતે જીવતા સ્વર્ગ આપે છે. જ્યારે આ દીકરી છે ને, આ દીકરી જ્યારે વિદાય કરીને આ ચાર સ્તંભોને વધાવીને જ્યારે નીચે ઉતરે છે ને ત્યારે પેલા એના બાપના દુખણા લે છે, એના બાપના દુખણા લે છે, પછી એના ભાઈના દુખણા લે છે અને ભાઈને કાનમાં એટલું કહે છે કે જોજે હો પપ્પાને કાંઈ ના થાય. આ દુનિયામાં કોઈ પણ દીકરી હોય એના ભાઈને મળતી હોય એ ગમે તેટલી રડતી હોય પણ એક વાક્ય કહી જાય છે કે બાપને કાંઈ ન થાય, હવે આજથી આ જવાબદારી મારી છે. અને જ્યારે આ દીકરી છે ને એ કદાચ દીકરીના પિતાની માં અવસાન પામી હોય ને તો જો એ પિતાને એ માતા જોવી હોય તો દીકરી સ્વરૂપે જોઈ શકે છે. કારણ કે દીકરી એક પિતાને કહી શકે છે કે પપ્પા તમારે આ નથી કરવા, આ તમારા માટે નથી. અને સમયસર તમે દવા લીધી કે નહીં, તમે જમ્યું કે નહીં, આ એક દીકરી પોતાના પિતાને પૂછતી હોય છે અને પોતાના પિતાને માતાનું માતૃત્વ પણ પોતાના પિતાને આપતી હોય છે. એક સાથે જે ત્રણ કુળને ઉજાગર કરે અને એક ભાઈની બેન બનીને, એક પિતાની દીકરી અને માં જેવી કાળજી રાખી શકે, એક પતિની પત્ની બનીને આખા જીવનને
બીજા માટે સમર્પિત કરી દે અને છેલ્લે અંતમાં એક સંતાનની માતા બની જાય અને આખી જિંદગી કોઈકના સમર્પણ માટે આપી દે ને, એટલા માટે આ દીકરીને મહાન છે. અને જ્યારે આ સમસ્ત પરિવાર ભેગો થઈને આજે 7 દીકરીઓના કન્યાદાન કર્યા છે, આ સૌથી મોટી તાકાત છે. કારણ કે આપણા શાસ્ત્રો કહે છે કે દુનિયાનું સૌથી મોટું દાન એટલે કન્યાદાન છે. અને આ દીકરીઓ છે ને, એ આપનો જન્મ નથી લેતી. જ્યારે 1100 બ્રાહ્મણોને જમાડવામાં આવે, 1,11,000 વૃક્ષ વાવવામાં આવે અને 11,11,000 ગાયોના દાન કરવામાં આવે ને, અને પછી જો ઈશ્વરની ઈચ્છા હોય તો એવા પરિવારમાં દીકરીઓ જન્મ લે છે. આ દીકરીઓને પરિવારમાં ઈશ્વર એમને નથી મોકલતો. આ જ્યારે ભગવાન કૃષ્ણ પોતાની બેન સુભદ્રાનો જન્મ થાય છે ને, ત્યારે નારદ મુનિ આ વાત કરે છે. આ દુનિયામાં દીકરીની વિદાયથી અસહ્ય ઘટના કોઈ હોઈ ના શકે. અને એટલા માટે મારી વાણીને વિરામ આપતા હું એટલું ચોક્કસ કહીશ કે આ દુનિયામાં બધું જ કરજો, પણ તમે તમારા સંસ્કારો અને સંસ્કૃતિને ના ભૂલતા. પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ના ભૂલતા. કારણ કે સંસ્કાર અને સંસ્કૃતિ આવનાર ભારત દેશના ભવિષ્ય છે, આ સમાજનું ભવિષ્ય છે. અને આ સમાજ, રાષ્ટ્ર અને પરિવાર એક થાય એના માટેનું એક આપણી પાસે સાધન હોય તો એ સંસ્કાર છે. ફરી ક્યારેક મળશું ત્યારે ઘણી વાતો આપની સાથે કરવી છે. ફરી ક્યારેક મળશું. ચાંદ સિતારોं को आंखों में बुलंद रखना, बड़े देर तक रात होगी, मुसाफिर हो तो मुसाफिर हूँ मैं, फिर किसी दिन रोज मुलाकात होगी. थैंक यू सो मच. જોરદાર તાળીઓના નાદ વધાવીએ. સુજલ કુલકર્ણીને જોરદાર તાળીઓના નાદ વધાવીએ. સંસ્કારનો વિદ્યા સંકુલની અંદર ભાઈ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે. 15 વર્ષની એમની ઉંમર છે, પણ એમને અનુભવ અને વાતો 65 વર્ષના વડીલની જે હોય એ ઉંમરે છે. બરાબર, એકવાર જોરદાર તાળીઓના નાદથી. અને અમૃત ખ્યાલની એક શેર આપને અર્પણ કરવો મને ગમશે કે અમૃત છું પણ બે હોઠ હેઠા કરી શકું છું, અને અમૃત છું પણ બે હોઠ હેઠા કરી શકું છું, અને ઘાયલ છું તો ધારો તો પાળિયા બેઠા કરી શકું છું. જેમના વાતો, જેમના વિચારોની અંદર પાળિયા બેઠા કરવાની તાકાત છે. સુજલભાઈને ફરી વખત આભારી છીએ. ફરી એક વખત ખૂબ બધી તાળીઓના નાદથી વધાવીએ. તેજાણી પરિવાર વતી આપ સૌનો આભાર. અને આ દોરને જ્યારે આગળ તરફ જઈએ છીએ ત્યારે આજના આ કાર્યક્રમ, આજની આ સાંજના અંતિમ પડાવ તરીકે જ્યારે આપણે જવું હોય ત્યારે અમારે વિનંતી કરવી છે યુવા પ્રમુખ શ્રી આદરણીય સત્યમભાઈ આનંદભાઈ બરાબર આપણી વચ્ચે ઉપસ્થિત હોય. અત્યાર સુધી મારા સાથે આ મંચની અંદર સુગાન સાંભળવા માટે ઘણી બધી મદદ કરતા હતા, અને યુવા ઉપપ્રમુખ તરીકે પણ આ કમિટીની અંદર જેઓ પોતાની સેવા બચાવી રહ્યા છે આદરણીય શ્રી સત્યમભાઈ આનંદભાઈ વરલને વિનંતી કરવી છે કે પધારો અને આભાર વિધિથી આજના કાર્યક્રમને અંત તરફ લઈ જાઓ. એકવાર જોરદાર તાળીઓ સાથે વિનંતી કરું આદરણીય શ્રી સત્યમભાઈ વરલ. સાંભળવું ખૂબ જ કઠિન કામ હોય છે. તમે લોકોએ ફંક્શનમાં છેક સુધી હાજરી આપી, અમારા આમંત્રણને માન આપીને આવેલા મુખ્ય મંચસ્થ મહેમાનશ્રીઓ તેમજ અમારા વેવાય પક્ષ, એક પક્ષમાં તેજાણી પરિવાર હતો અને સામે આવેલા વેવાય પક્ષ, તેમજ અમારા ભાઈ બહેનો કે જેમણે આ સમૂહ લગ્નમાં જોડાવાનો સંકલ્પ લીધો એવા વર વધુ, તેમજ કોઈ પણ કાર્ય હોય એ તન, મન અને ધન 3 વસ્તુથી થતું હોય. ધનથી સેવા ઘણા બધા લોકોએ કરી, મનથી પણ કરી, પણ જે ખરેખર આ જે મારા સ્નેહ મિલન સમારોહ અને લગ્નોત્સવમાં સૌથી જરૂરી હતી એ તનની સેવા. તો અમારા તમામ સ્વયંસેવક ભાઈઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે પાર્કિંગ થી લઈને પાણીની વ્યવસ્થા, બ્લડ કેમ્પ હોય, જમણવાર હોય, સ્ટેજ વ્યવસ્થા હોય. સ્ટેજ વ્યવસ્થામાં જે પેલી બહેનો અમારી જોડે હતી, બીજા બહેનો પણ જોડે હતા, તમામનો હું સહૃદય આભાર માનું છું. સાઉન્ડ વાળા, ફાર્મ વાળા, એલડી વાળા, નામી અનામી કોઈ પણ વ્યક્તિઓ રહી જતા હોય
કે જેમણે અમને આ ભગીરથ કાર્યમાં સપોર્ટ કર્યો છે એવા તમામનો હું સહૃદય આભાર માનું છું. સીતારામ, જય શ્રી કૃષ્ણ.